રાજીવ ગાંધીજી 36મી પુણ્યતિથિ કાર્યક્રમ જે શું છે? આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભારતના રત્ન, આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને સમગ્ર વિશ્વમાં જેમનું નામ છે એવા આપણા પૂર્વ વડાપ્રધાન આદરણીય રાજીવ ગાંધીજીની આજની આ 36મી પુણ્ય નિમિત્તે આજે અમે એમને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે. આ પ્રસંગે હંમેશા આપણે રાજીવજીને યાદ કરવા જ પડે કે આધુનિક યુગના જે સ્વપ્ન દ્રષ્ટા કેમ કયા હતા. કારણ કે એ ખરેખર આપ જોવા જઈએ તો આધુનિક યુગમાં એમણે જે કમ્પ્યુટરના, હું તેને પ્રણેતા પણ કહું છું કે સમગ્ર વિશ્વમાં જ્યારે પરિસ્થિતિ જુદી હતી ત્યારે કમ્પ્યુટર, જ્યારે ભારત તો બિલકુલ સાવ ટેકનોલોજી અને સાયન્સ ક્ષેત્રે સાવ એ નીચે ગયું હતું, ત્યારે રાજીવજીના આવા પછી એમના વડાપ્રધાન થયા પછી સમગ્ર વિશ્વમાં આપણે કમ્પ્યુટર ટેકનોલોજી સાથે તાલમેલ કરાવી અને એમણે જે ઉદારવાદી નીતિ અપનાવી એને કારણે સમગ્ર વિશ્વમાં આપણું આગળ નામ વધ્યું. અને ટેકનોલોજી અને જે કમ્પ્યુટર ક્ષેત્રે જે વાત કરીએ તો એ દેન રાજીવ ગાંધીની છે. આજે અત્યારે આપણે જે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ, મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, સૌ દેન એની રાજીવજીની છે. ત્યારે આ પ્રસંગે એમને ચોક્કસ યાદ કરવા પડે. ઉપરાંત સમગ્ર વિશ્વમાં આપ જાણો છો કે મુંબઈમાં 26/11નો જે હુમલો થયો હતો એ પછી પણ એ દિવસને આજે પણ એક શહાદત દિવસ તરીકે આપણે ઉજવી રહી છે. એ આતંકવાદ વિરોધી આખો દિવસ જેને આપણે મનાઈ રહ્યા સમગ્ર વિશ્વમાં. ભારત એકમાત્ર એવો દેશ છે, એમાં રાજીવજીનો જ એક સંદેશ એવો છે કે હંમેશા ભારત દેશ હંમેશા શાંતિ અને એકતા માટે હંમેશા એમણે સંદેશો આપ્યો છે. રાજીવજીનું જે જીવન છે એ જ આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે. એમનો જીવન સંદેશ અમારા માટે ખૂબ જ એ રીતના સમજીએ કે અમારા જીવનમાં એક મોટો પ્રેરણા સ્ત્રોત ઉભું કરેલું છે. ત્યારે સમગ્ર વિશ્વ જ્યારે રાજીવજીની આ પુણ્યતિથિ નિમિત્તે ઉજવી રહ્યા છે ત્યારે અમે સાચા દિલથી એમને શ્રદ્ધાંજલિ આપી રહી છે. અને સમગ્ર ભારત દેશના સમગ્ર દેશના રાષ્ટ્રીય કોંગ્રેસના જેટલા બી સમગ્ર કાર્યકરો છે એ પણ આજે આમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે સાચી શ્રદ્ધાંજલિ જ્યારે આપી કહેવાશે કે સમગ્ર વિશ્વમાં આજે રાજીવજીના જે શાંતિનો સંદેશ છે કે સમગ્ર વિશ્વમાં આતંકવાદનો નાશ કરો. જો આતંકવાદનો નાશ થશે તો મને લાગે ચોક્કસ રાજીવજીને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી કરી છે. અત્યારે પરિસ્થિતિ છે, પ્રવર્તમાન પરિસ્થિતિ આપ જુઓ છો કે હમણાં જે હુમલો થયો આપણા દેશ પર 28 નિર્દોષ નાગરિકોને જે રીતના કતલ કરવામાં આવ્યા, એક જબરદસ્ત આતંકવાદ છે. એની સામે એક ભારતીય સરકાર દ્વારા પણ એક પગલું લેવામાં આવ્યું છે. પણ મને લાગે છે હજુ પણ આપણે થોડું એક પગલાને હજુ વધારે આગળ એક્સટેન્સિવ કર્યું હોત તો મને લાગે પરિણામ જુદું છે. છતાં પણ આજે ભારત રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે અમે સૌ આ વખતે ભારત સરકારની સાથે છે. અને અમારા રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ આદરણીય રાહુલજીએ પણ કહ્યું છે કે ભારત સરકાર દ્વારા જે પણ એક્શન લેવામાં આવશે એની સાથે અમે બધા સહમત છે. અને સૌ સાથે રહીને આ દેશની એકતાને, અખંડિતતાને બચાવવા માટે સૌ સંગઠિત થઈને પ્રયાસો કરે એવી આજના પ્રસંગે મારી પુષ્પાંજલિ અર્પણ કરીને એક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. જી, આપનું નામ અને આજે રાજીવ ગાંધી પુણ્યતિથિ દિવસ છે વત્તા રાષ્ટ્રીય આતંકવાદ વિરોધ દિવસ છે, શું કહેશો? મારું નામ મહેન્દ્રસિંહ રાણા, કંજરી નગરપાલિકા કાઉન્સિલર અને પૂર્વ મહામંત્રી ખેડા જિલ્લા. આજે રાજીવ ગાંધીજી જે ભારત રત્ન હતા અને પૂર્વ વડાપ્રધાન, એમની આજે પુણ્યતિથિ છે એ પ્રસંગે અમે ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે. અને આ પ્રસંગે હું રાજીવ ગાંધીને સત નમન કરું છું અને વંદન કરું છું. બીજું કે આજે આતંકવાદ વિરોધી જે રીતે આપ જોશો કે હમણાં જ પહેલગામમાં હુમલો થયો અને આજે શહાદત દિવસ છે, ત્યારે હું જરૂર કહીશ કે જે હુમલાની પ્રતિક્રિયા થઈ ભારત સરકાર દ્વારા તેમાં સર્વસમર્થન હતું, સર્વ સંગઠનોનો, સર્વ પક્ષોનો ટેકો હતો. તેમ છતાં પણ જે રીતે પ્રતિક્રિયા આપવામાં આવી છે એ ખૂબ ઓછી છે. કદાચ બધા પક્ષોનો ટેકો હોય. અને આ પ્રસંગે યાદ કરીશ કે જે રીતે 26મી તારીખના શહાદત દિવસ ઉજવીએ છીએ ત્યારે આ પ્રસંગે એ શહાદત દિવસના દિવસે આ હુમલો જે થયો હતો એને પૂરેપૂરી રીતે જો એને ઉપર આતંકવાદી હુમલા પર તટસ્થ પગલાં લેવામાં આવ્યા તો ચોક્કસ આતંકવાદને નાબૂદી થયો. તો આ પ્રસંગે આ શહાદત દિવસે અને રાજીવજીની પુણ્યતિથિએ હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને વંદન કરું છું.